વર્ણિવેશરમણીયદર્શનम् મંદહાસરુચિરાનનાંબુજम् પૂજિતાં સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. સદગુરુ મુક્તાનંદ સ્વામી ગઢપુર બિરાજમાન હતા. ઘેલા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. નાહીને પોતાનું પહેરેલું ભીનું વસ્ત્ર એઠે ઉતાર્યું. ભીનું વસ્ત્ર હોય, નવું ધોતિયું પહેરે. એ વખતે ગામ સારંગપુરના પૂંજા ભગત કુંભાર હતા. એ સ્વામીનું ભીનું ધોતિયું લેવા ગયા ધોવા માટે, કે સ્વામીની ધોતિયું ધો, એની સેવાનો લાભ મળે. કોઈ એવા મહિમાવાળા ભક્તો હોય એ તકની રાહ જોતા હોય, તો સ્વામીની બીજી શું સેવા મળે? સ્વામી સ્નાન કરવા ગયા છે, તો હમણાં ધોતિયું બદલાવશે, સ્વામીનું ધોતિયું ધોઈ દો. ધોતિયું લેવા ગયા એટલે સ્વામી બોલ્યા કે પૂંજા, સાંખ્ય યોગી છો કે કર્મયોગી? એટલે પૂંજા ભગત કહે, સ્વામી છું તો કર્મયોગી, એટલે ગ્રહસ્થ છું. ત્યારે સ્વામી કહે, મારે ધોતી અડીશ નહીં. આ પૂંજા ભગતના મનમાં એમ થયું કે હજુ હું સ્વામીના ધોતિયાને અડવા યોગ્ય નથી થયો, માટે આજથી સંસાર હરામ. ગ્રહસ્થાશ્રમમાં રહેતા હોય તો એ સાંખ્યોગી હોય, કે આજથી સંસાર હરામ છે એમ કહી પોતે સંસારનો ત્યાગ કરીને ત્યાગી થયા. સંસાર છોડી દીધો અને ત્યાગી થઈ ગયા, મહારાજના પાર્ષદ થઈ ગયા. અને મુક્તાનંદ સ્વામી એને જ ટકોર કરી હોય ને, કે આ જીવ ભગવાનની સેવા કરે એવો છે અને આમાં રોકાણો છે. સ્વામીએ ધોતિયું ધોવા આવ્યા કે કર્મયોગી છો તો ધોતિયું અડીશ નહીં એમ. સ્વામીએ તો સ્વામીનો સ્વભાવ બહુ શાંતિથી કીધું હોય, પણ આ પૂંજા ભગત આટલું સ્વામી બોલ્યા, એનો સંસાર છૂટી ગયો અને ત્યાગી થયા. આપણે કેમ થાય? પણ એના હૃદયમાં કેવો ભાવ હશે. એકવાર ગઢપુરમાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને સભામાં આજ્ઞા કરી કે સ્વામી, આજ તો તમે વાત કરો.
પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના મહિમાની તથા ગઢપુરના મહિમાની આમ અલૌકિક વાતો કરી. તે સાંભળી ઓયલા પક્ષના, આ અમારી ભાષા છે, ઓયલા પક્ષના કેટલાક સંત તથા હરિજન આવીને આણીકોર બેઠા. ઓયલા પક્ષના એટલે આ ભાજપ કોંગ્રેસની વાત નથી, પણ લક્ષ્મીનારાયણ દેવનો દેશ, નરનારાયણ દેવનો દેશ. એટલે સંતો, અમુક સંતો અમદાવાદ કેમ રહેતા હોય, અમુક વડતાલ રહેતા હોય, ગઢડા રહેતા હોય, જુનાગઢ રહેતા હોય. તો એ બાજુના સંતો આ બાજુ માંડ્યા આવવા. એટલે બ્રહ્માનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને હાથ જોડીને કીધું કે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે જવાબદારી અમદાવાદ દેશની આપેલી, સ્વામી ત્યાં ધ્યાન રાખતા બધું. એટલે મુક્તાનંદ સ્વામીને હાથ જોડીને કીધું, સ્વામી તમારે તો દર્શન દેવા, પણ વાતો કરવી નહીં. કારણ કે મુક્તાનંદ સ્વામીની એવી વાતો, સ્વામી એવી વાતો કરી ગઢપુરના મહિમાની, મહારાજના મહિમાની. સ્વામીમાં યદ થાય એટલે સંતોને એમ થાય કે આપણે તો સ્વામી ભેળું રહેવું. મુક્તાનંદ સ્વામી ભેળા આ લાભ મળે, સ્વામી ભેગા રહી. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું, સ્વામી તમે તો બધાયના છો, એટલે તમારે દર્શન દેવા સ્વામી, નહીતર આ વાતો સાંભળી અને બીજે કોઈ રહે નહીં પાછું. અને મુક્તાનંદ સ્વામીની વાતો એવી, સ્વામી એવો પ્રેમ આપતા અને સ્વામીની વાતો એવી કે જીવને શાંતિ કરી દે. તમારી વાતો સાંભળીને કોઈ બીજે જશે જ નહીં. તમારા સમાગમ માટે તમારી પાસે જ રહેશે, માટે તમારે તો દયા રાખવી, પણ વાતો ન કરવી. એવું સાંભળીને મુક્તાનંદ સ્વામીએ વાતો કરવી બંધ રાખી. એ તો બ્રહ્માનંદ સ્વામી, આ બધા સંતો, એ તો મહારાજના બહુ મોટા સંતો હતા. અરસપરસની આત્મીયતા એવી હતી. મુક્તાનંદ સ્વામીનો આવો વાતોનો પ્રભાવ હતો. એકવાર સ્વામીની વાતો સાંભળી જાય પછી એ બીજે ન જાય. છતાંય સ્વામી તો હંમેશા મહારાજને આગળ કરતા અને મહારાજનો મહિમા કહેતા. એકવાર મુક્તાનંદ સ્વામી નડિયાદમાં હતા. શ્રીજી મહારાજ પણ ત્યાં નડિયાદ બિરાજતા હતા. કેટલાક માણસો શ્રીજી મહારાજની વાતો સાંભળી ને મુક્તાનંદ સ્વામી પાસે બેસવા આવ્યા. મહારાજની કથા વાર્તા સાંભળી હશે, પછી સભા પૂરી થઈ હોય, પછી એ ભક્તો મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા. તેમને સ્વામીએ ઘણીક વાતો કરી. તે સાંભળીને સૌ પ્રસન્ન થયા અને સ્વામીને બે હાથ જોડી વિનંતીપૂર્વક કીધું કે સ્વામી, તમે વાતો કરી તે અમે સૌ તત્કાળ સમજી શક્યા, અને મહારાજે વાતો કરી તે અમારાથી બરોબર સમજાણી નહીં. આનો ઇનડાયરેક્ટ અર્થ શું થાય કે મહારાજ કરતા તમે વાતો બહુ સારી કરો છો, કે તમારી વાતો અમને બહુ સમજાણી તુરત એમ. ત્યારે સ્વામી એમને કીધું કે તમે એકાદ કલાક મહારાજ પાસે બેઠા. હું 40 વર્ષથી દીક્ષા લઈને તેમના ભેગો ફરું છું, તો પણ જેમ છે તેમ મારાથી હજી સમજાણું નથી. મારાથી હજી જેમ છે મહિમા સમજાયો નથી, તો તમને ઘડી કે અધઘડીમાં ક્યાંથી સમજાય? કેમ જે જેના મહિમાને
નિગમ નેતિ નેતિ કરીને ગાય છે. 4 વેદ પણ પાર પામતા નથી. અને સહસ્ત્રમુખે શેષજી પણ જેનું વર્ણન કરી શકતા નથી. તો તમને શે રીતે સમજાય? એમની પાસે આવ્યા અને સ્વામીએ મહારાજનો એવો મહિમા કીધો. તે સાંભળી સૌ પગે લાગી અને મહારાજનો ખૂબ મહિમા સમજી મહારાજના આશ્રિત થઈ અને પોતાને ઘેરે ગયા. સ્વામીની પાસે કોઈ આવે તો સ્વામી મહારાજનો એવો મહિમા કહે અને મહારાજના આશ્રિત કરતા. એકવાર ગઢપુરમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા. અક્ષર ઓરડીમાં રાત્રે મહારાજ પોઢ્યા હતા. અડધી રાત્રે મહારાજ જાગ્યા. મહારાજે કીધું, અમારી પાસે કોઈ છે? ત્યારે પાર્ષદે કીધું, હા મહારાજ. મહારાજની સેવામાં કેવા બધા પાર્ષદો સંતો રહેતા હશે. મહારાજ અડધી રાત્રે જાગ્યા તો તુરત, હા મહારાજ. બોલો શું સેવા કરીએ મહારાજ? મહારાજ કે અમારી મોજડી લાવો, અમારે મુક્તાનંદ સ્વામી પાસે જવું છે. તેઓ અત્યારે ક્યાં હશે? પાર્ષદોએ કીધું, મહારાજ સ્વામી તો જીવા ખાચરના દરબારગઢ આગળ સંતોને રહેવાની ધર્મશાળા છે, ત્યાં સંતો સાથે સ્વામી છે. એટલે દાદાના દરબારગઢથી જીવા ખાચરનો દરબારગઢ તો દૂર આવ્યો. ત્યાં ધર્મશાળા હતી. જીવા ખાચરને પણ સંતોનો બહુ મહિમા હતો. મહારાજ કે આપણે જવું છે. મહારાજ મોજડી મંગાવી, મોજડી પહેરી પાર્ષદને ભેળા લઈ અડધી રાત્રે મહારાજ જીવા બાપુના દરબાર ગઢે આવ્યા. ધર્મશાળામાં જઈને જોયું તો મુક્તાનંદ સ્વામી ધ્યાન કરતા હતા. અહીંયા મહારાજ અડધી રાતે જાગ્યા અને મુક્તાનંદ સ્વામી અડધી રાત્રે ધ્યાન કરતા હતા. મહારાજ કેવી શ્રદ્ધા હશે! એ બધા સૂઈ ગયા હોય અને આમ નિરાળી રાત્રિ હોય અને ત્યારે તો ઊંઘે બહુ મીઠી આવે હો. કેવું ઊંઘ લેવાનું મન થાય. અને એ વખતે મુક્તાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા હોય ને મહારાજને સંભાળતા હશે. આ દર્શન કરવા જેવા હો. એમાં આ ધમાલિયા યુગમાં સૂતા હોય તોય જાગતા હોય, મન જાગતું ફરતું હોય. આ દોડમાં શ્રીજી મહારાજનું તો ધ્યાન કરવું, પણ આ મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ આવી રીતે આમ મહારાજને આમ શાંતિથી સંભાળતા હોય એવું યાદ કરીએ ને તો એ આપણા ગાઢ સંકલ્પ થોડાક આમ શાંત થઈ જાય અને મહારાજને સંભાળવાનું મન થાય. મુક્તાનંદ સ્વામી અડધી રાત્રે મહારાજનું ધ્યાન કરતા હતા. મહારાજે એ પાર્ષદોએ મુક્તાનંદ સ્વામીને જગાડ્યા. સ્વામીના ધ્યાનની વાત નીકળી ને, સ્વામી ધ્યાન કરતા હશે ત્યારે આમ કેવું કરતા હશે, એનું દર્શન કેવું હશે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે અને મહારાજે આ વાત કરેલી છે. મહારાજે આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે અમે કંઈક આજ્ઞા કરીએ ત્યારે કેવી રીતે કરો એમ.
એમાં મુક્તાનંદ સ્વામીએ તો એવું કીધું કે એક વેંત વૃત્તિ બહાર કાઢે ત્યારે કથા વાર્તા કરી શકે, એટલે કોઈ ક્રિયા કરી શકે, અને પાછી એક હાથ વૃત્તિ પાછી વાળે ત્યારે અંતરમાં સુખ થાય. એ કેટલી વૃત્તિ પાછી રહેતી હશે. એ વૃત્તિ આમ પાછી વાળી અંતરમાં મહારાજને ધારીને આમ લીન થઈ ગયા હોય મહારાજની મૂર્તિમાં. અને એ જે દર્શન છે ને, એ મુક્તાનંદ સ્વામીનું એવું દર્શન કરે અને ટાઢું થઈ જાય. કારણ કે મહારાજ મય બની ગયા હોય, અલગ ન રહ્યા હોય. સ્વામીની એવી સ્થિતિ હતી. પાર્ષદોએ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ કીધું. મુક્તાનંદ સ્વામી ધ્યાનમાંથી જાગ્યા ત્યાં તો મહારાજ આવ્યા હતા. એકદમ સ્વામીએ મહારાજને ધાબળી પાથરી દીધી. મહારાજ બિરાજમાન થયા. મહારાજને કીધું, મહારાજ આ અડધી રાત્રિએ મહારાજ તમે પધાર્યા? ત્યારે મહારાજ કહે, સ્વામી અત્યારે અમે સૂતા હતા ને ત્યારે અમને સ્વપ્ન આવ્યું, તેની વાત કરવા તમારી પાસે આવ્યા છીએ. કેવું સ્વપ્ન આવ્યું છે? સવારે વાત કરી હોત તો ન હાલત. પણ એવું સારું સ્વપ્ન મહારાજને આવ્યું છે કે મહારાજને થયું અત્યારે જ જાઓ ને મુક્તાનંદ સ્વામીને વાત કરું. એટલે મહારાજ અડધી રાત્રે આવ્યા. મહારાજને સ્વપ્ન આવે છે ખરા? મનુષ્ય દેહ ધારીને આવ્યા છે ને, આમ તો 3 અવસ્થાથી પર છે, એ સ્વપ્નથી પર છે. કે સ્વામી આજે અમને સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્ન તમને કહેવા માટે અમે આવ્યા છીએ. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ તમને સ્વપ્નમાં જે દેખાયું હોય તે સુખેથી કહો મહારાજ. અમે સર્વો સંતો સાંભળવા ઈચ્છુક છીએ. ત્યાં તો આ ધર્મશાળામાં સંતો હોતા હોય ને મહારાજ આવે ને જરાક આમ બધાય જાગી ઝબકીને જાગી ગયા અને ભેળા થઈ ગયા. અને મહારાજ બેઠા ને ફરતા સંતો બેસી ગયા. લાઈટ કરીએ છે ને, હા, આપણે તો ધોળે દીએ આવી લાઈટું કરી છે. મધ્યરાત્રિ કદાચ કોઈ શ્રદ્ધાવાળા સાધુએ તુરંત દીવો હંકોળ્યો હોય છે. રાત્રે હોય ને તો દીવાની વાઈટ ધીમી કરી દે, વધારે પછી એવડિયું બળે નહીં. એરંડિયાના દીવા રાખતા, સસ્તું હોતું હોય છે. વાઈટ હંકોળીને થોડીક મોટી કરી હશે. અને મહારાજને આમ સંતો ફરતા બેઠા. મુક્તાનંદ સ્વામી કે, મહારાજ તમારા સ્વપ્નની વાત કરો, અમે બધાય સાંભળીશું મહારાજ સુખેથી. અને બધાને ઇંતેજારી થઈ. મહારાજને એવું શું સ્વપ્ન આવ્યું છે? મહારાજ તુરત કહેવા એવા અડધી રાત્રિએ. ત્યારે મહારાજે કીધું, અમે સ્વપ્ન હતું એ વખતે અમારા સર્વે અવતારો એના અમને દર્શન થયા. તે સર્વે અમને કહેવા લાગ્યા કે અમે સર્વે તમારી સાથે રહેશું. ત્યારે અમે પૂછ્યું, તમે બધા શા માટે આવ્યા છો? ત્યારે તેમણે કહ્યું કે તમે ગામે ગામ ધામ બાંધશો ને અમને સ્થાપન કરશો, તે માટે આવ્યા છીએ. એ તમે મોટા મોટા ધામ બાંધશો, મોટા મોટા મંદિરો બાંધશો, એમાં અમારી સ્થાપના કરશો, એટલા માટે અમે આવ્યા છીએ. ને મહારાજે મંદિરો બાંધ્યા અને પોતાના બધા અવતારો મહારાજે પધરાવ્યા. દરેક મંદિરોમાં કેવા સ્વરૂપો! શ્રી જુનાગઢમાં રાધારમણ દેવ હોય, રણછોડરાય, ત્રિકમજી. ત્રિકમજી એટલે વામન ભગવાન. ત્રિકમ 3 ડગલા પૃથ્વી માગી ને, વામન ભગવાન.
વડતાલ મંદિરમાં તો મહારાજે બધા અવતારોનું સ્થાપન કર્યું છે. મત્સ્યાદિક બધા અવતારો છે. કે મોટા મોટા તમે ધામ બાંધશો, મહારાજ અમારી સ્થાપના કરશો, એટલા માટે અમે આવ્યા છીએ. એવું સાંભળીને મુક્તાનંદ સ્વામી બોલ્યા, મહારાજ તમને બહુ સારું સ્વપ્ન આવ્યું. પછી મહારાજ કે જેટલા તીર્થ આ પૃથ્વી ઉપર છે તે સર્વે પણ અમારી પાસે સ્વપ્નમાં આવ્યા હતા, દર્શન થયા અમને, ને અમારી સ્તુતિ કરી. અમે તેઓને પૂછ્યું તમારે શું કામ છે? ત્યારે કહે અમારે તમારી પાસે રહેવું છે. પછી મહારાજ કે અમે એમને કીધું કે બધા ઉન્મત્ત ગંગા માર્યો, અને ઉન્મત્ત ગંગા એટલે ઘેલો. શ્રીજી મહારાજે એમાં ખૂબ સ્નાન કર્યું. ગંગાજીનો મહિમા, ભગવાનનો આ ચરણ ધોવાણો, અને ચરણ ધોયા એનું જળ ગંગાજીમાં આવ્યું, અને ગંગાજીનો આટલો મહિમા છે. ભગવાન શ્રી કૃષ્ણ એ યમુનાજીમાં સ્નાન કર્યું, ખૂબ લીલાઓ કરી, ખૂબ સ્નાન કર્યું, એટલે યમુનાજીનો મહિમા છે ભગવાનના સંબંધથી. એવી જ રીતે ગઢપુરમાં ઘેલામાં તો મહારાજે પરમહંસો સાથે ખૂબ લીલાઓ કરી, ખૂબ સ્નાન કર્યું. આજે પણ એ ખળખળ્યો. તીર્થો તો ઘણા હશે, પણ એ ખળખળિયાના દર્શન આજે જેમના તેમ થાય. મહારાજ સ્નાન કરી બહાર પધારે, મોટો પથ્થર, પથ્થર ઉપર મહારાજ વસ્ત્ર બદલાવે, તો આજે એનો એ પથ્થર. નહીતર તો યુગો જાય, વર્ષો જાય, પછી જેનું તે સ્થાન એ પછી દુર્લભ હોય. પણ ગેલામાં તો પથ્થર એવા ને, અને હજી જ હવા 200 વર્ષ કે 250 વર્ષ આપણે જે કહીએ, તો મહારાજના જ્યાં ચરણ સ્પર્શ થયા હોય એના એ પથ્થર. મોટા સંતોને બહુ મહિમા આ ઘેલાનો, બધા તીર્થોનો. એકવાર કોઠારી સ્વામી ને હરિપ્રસાદ સ્વામી ભેળા હતા, ગાડીમાં અમે સંતો ભેળા. ઘેલાનો કાંઠો આવ્યો, ખળખળ્યો કે ગાડી ઊભી રાખો. સ્વામી પાણી નથી અત્યારે. કે હું પાણી નથી? કે પાણા તો છે ને. અહીંયા મહારાજ કેટલી વાર નાયા છે, મહારાજના ચરણના સ્પર્શ થયેલો છે. તો એ બે મહાપુરુષો નીચે ઉતરીને પાછા પાણી ન હોય તો ત્યાં બધે સ્પર્શ કરી પગે લાગ્યા. ગેલો એટલે મોટા સંતો અને બહુ મોટો મહિમા. એટલે મહારાજે કીધું, અમે એમને બધાને કીધું તમે ઉન્મત્ત ગંગા માર્યો. ને સ્વામી વળી અમને એવું દેખાણું કે અમે અહીં એભલ ખાચરના દરબારમાં બહુ મોટું શિખરબંધ મંદિર કર્યું, અને આ ગઢડાના ચારે બાજુના ગામડાઓમાં સૌ સ્વામિનારાયણનું જ ભજન કરતા હતા, એવું અમને દેખાણું. તથા અમે 2 આચાર્ય કર્યા, લોકમાં તેની પ્રતિષ્ઠા વધી, અને અમે મોટા મોટા ધામ બાંધ્યા, અને તેમાં ભગવાનની મૂર્તિઓ પધરાવી, અને ગામો ગામ સાધુને રહેવા માટે ધર્મશાળાઓ કરાવી, ને ગામો ગામ કથા વાર્તા કીર્તન નિરંતર થાય છે એવું દેખાણું અમને સ્વપ્નમાં. તથા એકાંતિક ધર્મ પૃથ્વી ઉપર પ્રવર્તો, ને એકાંતિકને માર્ગે ઘણા સાધુ તથા હરિભક્તો ચાલ્યા. એવી રીતે અમને સ્વપ્નમાં દેખાયું. તે અમે તમારી આગળ કહ્યું. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ બહુ સારું દેખાણું,
ને તમારા સંકલ્પો જે હશે તે બધા જ પૂરા થશે. જો મહારાજને સ્વપ્ન આવ્યું હતું, ગોલ બાંધવા જોઈએ ને, સ્વામી એ જ વાત કરે છે ને. સ્વામી હમણાં અમે સંતો બેઠા હતા ને ત્યારે કીધું કે મારે સ્વપ્નાનું ઘર, ઓલું જાહેરાતો આવતી હોય ને ત્યારે એમાં સ્વપ્નાનું ઘર એવું આવે એડવર્ટાઇઝ માટે, આવું ઘર એમ. હે રમેશભાઈ ખબર હોય એમ કે આપણે સ્વપ્નાનું ઘર બાંધવું, કે મારે આપણે કેવું જોવું છે, મારે ગોલ બાંધવો એમ. કે એકાંતિક ભક્તો જાજા હોય, એનાથી ભરેલું હોય બધું, આવા સાધુ હોય, આવા હરિભક્તો હોય, એની આવી સંખ્યા. સવારે આપણે ભાઈ વાત કરતા હતા ને, ક્વોલિટી અને ક્વોન્ટિટી. પેલા આટલી સંખ્યા કરવી, પણ એ આવા કરવા ધીમે ધીમે ગોલ. એમાં મહારાજનું મિશન, જો મહારાજે ગોલ, એમની ઈચ્છા આવી એ ગામડે ગામડે ધર્મશાળા બંધાય ને એ સાધુઓ હોય તો સાધુ કેટલા જોઈ, અને એ બધે કથા કીર્તન થતું હોય, અને એકાંતિક ધર્મ પૃથ્વી ઉપર પ્રવર્તો, પૃથ્વી ઉપર પાછું જો. અને એકાંતિક ને માર્ગે ઘણા સાધુ તથા હરિભક્તો ચાલ્યા, અને બધે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ભજન થતા અમે જોયું. મહારાજ કે સ્વામી આવું અમને સ્વપ્નમાં આજ આવ્યું, અને એ કેવા આવ્યા મહારાજ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમારા સંકલ્પો જે હશે તે બધા જ પૂરા થશે. આ મહારાજનો સંકલ્પ. એ સંકલ્પમાં આપણે જેટલા ભળી એટલા મહારાજ રાજી થાય. જેનો જે સંકલ્પ હોય એમાં આપણે મદદરૂપ થાય તો એ રાજી થાય, સહજ છે. સ્વામીએ સવારે કીધું ને કે પોતાના શરીર કરતા એના સંકલ્પો એને વધારે વાલા હોય, એના મિશન એના માટે બધું કરતા હોય. તો મહારાજ આ પૃથ્વી પર પધાર્યા, તો મહારાજ તો સ્વધામ પધાર્યા, પણ મહારાજના સંકલ્પ તો છે હજી, અને એવું પ્રવર્તન પણ થઈ રહ્યું છે. મહારાજની ઈચ્છા છે. નિમિત્ત આપણે બનીએ તો મહારાજ રાજી થાય, યશ આપણને આપે. મહારાજનો સંકલ્પ તો છે, અને સૌ પોતાના અંગ પ્રમાણે એમાં નિમિત્ત બનતા હોય, જ્યાં જે રીતે બહુ નિમિત્ત કરતા હોય. તો મહારાજ અડધી રાત્રે દાદા ખાચરના દરબાર ગઢમાંથી સ્વપ્નું કહેવા માટે મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા, અને સ્વામીને આ બધી વાત કરી કે સ્વામી આજે તો અમને આવું સ્વપ્ન આવ્યું. બહુ એક સરસ વાત આવે છે, સત્સંગમાં બહુ ઓછી સાંભળેલી હોય એવી વાત છે. અને આ વાત એવી છે કે ગુણાતીતાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી પાસેથી સાંભળેલી, ને ગુણાતીતાનંદ સ્વામીએ બાલમુકુદાસ સ્વામીને કહેલી. બાલમુકુદાસ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામી પાસેથી વાત સાંભળેલી, અને બાલમુકુદાસ સ્વામીએ પોતાની નોંધપોથીમાં આ વાત લખેલી છે. એટલે જે ગુણાતીતાનંદ સ્વામી મહારાજની વાતો કરતા એ ચરિત્રો બાલમુકુદાસ સ્વામીએ અમુક લખેલા છે. એ દિવ્ય વાણી કરીને એક પુસ્તક છે, સ્વામીનું જીવન ને અમુક ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતા એ પુસ્તકમાં લખાયેલું છે, એમાંની આ વાત છે. એકવાર મહારાજ ગઢપુરમાં વાસુદેવ નારાયણના ઓરડે બિરાજમાન હતા. દર્શન થયા ગઢપુર. હવે તો તમારે ઓલી ક્લિક દબાવો એટલે પરબારું ગૂગલ બતાવે છે ને, લખો એટલે સીધું ભારત ને ગુજરાત ને એમાં ગઢડા ને પછી સીધું દેખાય. એમ આપણું મન તો એનાથી સમર્થ છે. એટલે દાદાના દરબાર ગઢમાં ઉત્તરાદા બારના જે ઓરડા કહેવાય એમાં વાસુદેવ નારાયણનો ઓરડો છે. પછી નાજા જોગિયાને કહ્યું, મહારાજની નાજા જોગિયા બાજુમાં છે, કે મુક્તાનંદ સ્વામીને બોલાવો. અને મુક્તાનંદ સ્વામીના શિષ્ય શાંતાનંદ સ્વામી ત્યાં હતા. એટલે એમને મહારાજે કીધું કે હમણાં સ્વામી આવે તે પહેલા તમારે ધાબળી લઈને આવવું ને આસન પાથરી દેવું સ્વામી માટે.
શાંતાનંદ સ્વામી તો સેવક હતા, છતાંય મહારાજ પણ ધ્યાન રાખે છે. એક સ્વામી આવે છે, જરાક ધાબળી લઈ આવો પાત્ર. પછી મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની ઉગમણી કોરે ભીતની ઓઠીંગણ દઈ ઉગમણા મુખારવિંદે બેઠા. દેખાણું? એ ઉતરાદા બારનો આ ઓરડાની ઓસરી ઉગમણી કોરે એટલે ઉગમણા બારના જે ઓરડા છે, આપણે અક્ષર ઓરડીમાં જઈએ ને ત્યાં ઓલી ઉગમણા બારના ઓરડા છે એ કોરે, અને ઉગમણે મુખે એટલે વાસુદેવ નારાયણનો ઓરડો જે આ ઓસરી આવે એની આ બાજુ ઉગમણી બાજુની ઉગમણી કોરની જે ઓસરી એનો કરો એને ટેકો દઈને મહારાજ ઉગમણે મુખે બિરાજમાન થયા. પછી શાંતાનંદ સ્વામીએ આસન નાખ્યું, ત્યાં મુક્તાનંદ સ્વામી આવ્યા. મહારાજે ત્યાં સ્વામીને બેસાડ્યા. ત્યારે નાનખાચર અને નાજા જોગિયા ત્યાં ઊભા હતા. હવે સ્વામીને તો મહારાજને સ્વામીને અંગત વાત કરવી હતી, એટલે નાનખાચર ને નાજા જોગિયા ત્યાં ઊભા હતા. પછી મહારાજ કહે, અમારે તો આજ એવી વાત કહેવી છે કે જો તે પ્રમાણે કરે તો કરોડ જન્મે કસર ના ટળે, ત્યાં એક વાતે કરીને ટળી જાય. એવી આજે તમને વાત કહેવી છે, પણ હવે તે વાત વહી ગઈ. ત્યાં ઘોડશાળામાં ઘોડો છૂટવાથી ધમાલ થઈ. એ બાજુ ઘોડશાળા હતી. તેથી મહારાજે નાનખાચરને કીધું તમે જાઓ ને ઘોડશાળા સંભાળો. નાના ખાચર એ ઘોડશાળામાં સેવા કરતા, એમાં મહારાજની માણકીને હાચવતા. આપણે મહાપૂજા કરીએ ને એમાં બધા ભક્તોના નામ આવે, એમાં આવે ઓમ નાનાય નમઃ, એટલે આ નાના ખાચર. નાના ખાચરનું નામ પૂરું થાય એટલે તુરત આવે ઓમ માણિક્ય નમઃ. બાજુ બાજુમાં રાખ્યા સેવકને માણકી મહારાજના મુક્ત છે, એટલે માણકીની સેવા કરતા નાના ખાચર. મહારાજ કે તમે જાઓ ને ઘોડશાળ સંભાળો. તેથી તે ગયા. પછી સામે કબૂતરા ચણતા હતા દાદા ખાચરના એ ફળીમાં. તે તરફ શ્રીજી મહારાજે દ્રષ્ટિ કરી અને ચપટી વગાડી, બધા કબૂતરને સમાધિ થઈ ગઈ. એટલે નાજા જોગિયાને કહ્યું તમે ત્યાં કબૂતરાની નજર રાખો, નહીં તો મીંદડું આવશે તે કોઈકને મારશે. હવે તો કબૂતરાને સમાધિ થઈ ગઈ હોય ને મીંદડું નીકળે તો વળી મારી નાખે. કે જાઓ તમે જાઓ ને કબૂતરાનું ધ્યાન રાખો. પછી મુક્તાનંદ સ્વામી કહે મહારાજ એકલા પીડ્યા કે મહારાજ હવે જે કહેવાની વાત હતી તે કહો. ત્યારે મહારાજ કહે સ્વામી અમારે સમાધિ કરાવતા કઈ વાર નહીં. એમ કરે સમાધિ. કહો તો બદ્રિકાશ્રમની સમાધિ કરાવીએ, કહો તો શ્વેતદ્વીપની, કહો તો વૈકુંઠની, કહો તો ગોલોકની, ને કહો તો અક્ષરધામની પણ સમાધિ કરાવીએ, અક્ષરધામની પણ સમાધિ કરાવીએ. અને કહો તો રાધાજી, લક્ષ્મીજી કે મહાપુરુષ જેવી પદવી આપીએ. અને કહો તો અખંડ છાતીમાં ચરણારવિંદ દઈએ, તેમાં કઈ વાર નહીં. પરંતુ અમારી મૂર્તિ આકારે જીવને વૃત્તિઓ રાખવી તે કઠણ છે. મહારાજ પહેલા વચનામૃતમાં કીધું ને કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તે કઠણમાં કઠણ છે, અને પ્રાપ્તિ મોટામાં મોટી પ્રાપ્તિ છે. મહારાજ ક્યાં સમાધિ કરાવી કઈ હેલી નથી, ઓલી કઠણ નથી. કહો તો અક્ષરધામની સમાધિ કરાવીએ, પદવી આપીએ, પરંતુ અમારી મૂર્તિ આકારે જીવને વૃત્તિઓ રાખવી તે કઠણ છે.
અને જો થોડી વાર પણ મારી મૂર્તિ આકારે વૃત્તિઓ કરે તો કરોડ જન્મની કસર તત્કાલ ટળે. એવો આ મૂર્તિનો પ્રતાપ છે. એમ કહી કબૂતર સામે દ્રષ્ટિ કરી એટલે તેઓ સમાધિમાંથી જાગીને ઉડી ગયા. મહારાજને કેવું તો આ પોતાની મૂર્તિનો મહિમા કેવો હતો કે આ મૂર્તિમાં મૂર્તિને આકારે જો વૃત્તિ કરે તો કરોડ જન્મની કસર તત્કાળ ટળે. કબૂતરા સમાધિમાંથી જાગીને ઉડી ગયા અને ઘોડશાળામાં ઘોડા પણ શાંત થયા. પછી આ વાત મુક્તાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કરેલી અને સ્વામીએ તેમના શિષ્ય બાલમુકુંદા સ્વામીને કરેલી. તેમની વાતોમાં આ વાત લખાણી છે અને આ વાત શાસ્ત્રીય છે. મહારાજનું સ્વરૂપ એમ મહારાજ અહીંયા પધાર્યા છે, એમનું ચિંતન છે, એમના આકારે જે વૃત્તિ થાવી પછી તો કાંઈ રહે નહીં. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં પંક્તિઓ લખી છે. હરિ મેં સુખ રહે જેતા કોઈ કે કહે મેં આવત તેતા. હરિ આકાર દ્રષ્ટિ જબ હોવે સો સુખ કુજન તબહી જોવે. ભગવાનના આકારે જ્યારે વૃત્તિ થાય ત્યારે ભગવાનનું સુખ અનુભવાય. મહારાજે વચનામૃતમાં લખ્યું ને કે અભ્યાસ કરે, શ્રવણ મનન અને નિધિધ્યાસ કરે અને સાક્ષાત્કાર થાય ત્યારે એ ભગવાનનું સુખ અનુભવાય. સાક્ષાત્કાર થાય ત્યારે, કાં તો અક્ષરધામમાં જાય ત્યારે અનુભવાય, કાં સમાધિમાં અનુભવાય. દારૂ કો ગિરી બ્રહ્માંડ હિ જીતના તિલપુર અનલ જોગ કરતીતના. બ્રહ્માંડ જેવડો દારૂનો ઢગલો હોય, બ્રહ્માંડ જેવડો દારૂનો એક લગારક અગ્નિ જરાક એક તણખો અડી જાય તો હળગતા કેટલી વાર લાગે? હે, તુરત સળગી જાય. એક પલક મેં ઉડ જાવે સબહુ યા મેં સંશય નહીં હે કબહુ. દારૂના ઢગલાને જરાક તણખો અડી જાય તો એક પલકમાં બધું સળગી જાય. ફેર તાકી ન ખાખ દેખાવે, રાખે જોવા ન મળે, બધું ઉડીને વયું જાય ઉપર. મૂર્તિ આકાર જી હોય જબહુ કર્મ સો બલી જાત સબ તબહુ. કે મૂર્તિ આકારે જીવ થાય, મૂર્તિ આકાર જી હોય જબહુ કર્મ સો બલી જાત સબ તબહુ. બાકી કર્મ ખપાવા હાટું મરી જાય તોય કર્મ ખપે નહીં. પણ આ મહારાજના મૂર્તિને આકારે જો જીવ થાય, ભગવાનમાં એવો જોડાય તો તત્કાળ બધા કર્મ બળી જાય. એવો મહિમા કીધો. એક સમયે શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાં બિરાજમાન હતા. તે સમયે સદગુરુ મુક્તાનંદ સ્વામી ત્યાં આવ્યા. મહારાજને દંડવત કર્યા. મહારાજે કીધું આવો સ્વામી. મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે જઈને બેઠા. બીજા સદગુરુ તથા સર્વે સાધુ પણ આવીને બેઠા. આમ મહારાજ પાસે સીધા નાના કોઈ જાય તો આમ થોડુંક એવું લાગે મહારાજ પાસે કેમ જવું, પણ મુક્તાનંદ સ્વામી જાય ને બે એટલે પૂરા સંતો રાહ જોતા હોય અને આવીને બેસી જાય. બધા સાધુ આવીને બેઠા.
મહારાજે મુક્તાનંદ સ્વામી સામું જોઈને બોલ્યા કે સ્વામી તમે ધ્યાન કેમ કરો છો? ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, મહારાજ અમે તમારી મૂર્તિ સંભાળીએ છીએ અને માળા ફેરવીએ છીએ. ત્યારે મહારાજે કીધું, અમારી મૂર્તિ તમે જેમ અમારી પાસે બેઠા છો અને દેખો છો તેમને તેમ ધ્યાનમાં દેખો છો? મહારાજે આવો પ્રશ્ન પૂછ્યો કે તમે અત્યારે અમારી પાસે બેઠા છો અને અમને દેખો છો, એમ ધ્યાનમાં પણ એવા ને એવા દેખો છો? ત્યારે સ્વામી બોલ્યા, એમ મહારાજ એમ તો નથી દેખાતી. ત્યારે તમારી સામે અમે બેઠા છીએ અને તમારા દર્શન થાય છે, એવા ધ્યાનમાં દર્શન થતા નથી. અને આવું લગભગ આવું દર્શન થતું ન હોય. કારણ કે આપણે કંઈક દર્શન કરતા હોઈએ ને લૌકિક કે ભગવાનના, ત્યારે આપણી વૃત્તિ અનેક પ્રકારે વહેતી હોય ચારેય બાજુ, એક કેન્દ્રિત ન થઈ હોય. એ તો એનું મનન કરે, નિધિધ્યાસ કરે, પછી સાક્ષાત્કાર થાય. અને સામે બેઠા હોય તોય મન હોય તો દર્શન થાય, નહીતર દર્શન ન થાય. એટલે મુક્તાનંદ સ્વામી એવું કીધું, મહારાજ એમ તો નથી દેખાતી તમારી મૂર્તિ, અત્યારે સામે બેઠા હોય ને દેખાય એવી ધ્યાનમાં નથી દેખાતી. ત્યારે મહારાજ બોલ્યા છે, ત્યારે એ ધ્યાન ન કહેવાય, એ તો માત્ર ભગવાન સંભાળ્યા કહેવાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ આપણે માળા કરતા હોય અને પ્રત્યક્ષ બેઠા હોય ને જેવા દર્શન થાય ને એવા ન થતા હોય એવા જ, તો એ ધ્યાન ન કહેવાય, સંભાળ્યા કહેવાય. ધ્યાન તો એનું નામ, જેવા ભગવાન પાસે બેઠા હોય અને દર્શન કરીએ તેવા ને તેવા ધ્યાનમાં દર્શન થાય, ત્યારે ધ્યાન કર્યું કહેવાય. માટે સ્વામી એવું ધ્યાન તમે શીખો. મુક્તાનંદ સ્વામી બોલ્યા, એમ મહારાજ તમે જેમ કહો તેમ હું ધ્યાન કરતા શીખું. એટલે મહારાજે પછી ધ્યાન શીખવાડ્યું. આપણે શીખવું છે? સ્વામી શીખવાડે છે, એ જ આમાં વાત આવે છે કે સ્વામી તમારે પ્રથમ આસન વાળીને બેસવું, પછી સર્વે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર કરવી. તો મહારાજે વચનામૃતમાં એવું લખ્યું છે, 20 કોષના પ્રવાહનું વચનામૃત છે ને, કે આપણી આ એક એક વૃત્તિ છે ને, આંખની, કાનની, બધી એ હજારો પ્રકારે વહે છે. એને બધી હંકેલવી ત્યારે 20 કોષનો પ્રવાહ થાય. બાકી તો આ વૃત્તિઓ પંચ વિષયમાં અનેક પ્રકારે એના પ્રવાહો વહેતા હોય છે. એ તો જો જે પાછી વૃત્તિ વાળીને જોતા શીખે એને દેખાય, એને પોતાના ગાઢ સંકલ્પ અનુભવાય. બાકી તો જોવાય કઠણ હોય. સર્વે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર કરવી. અને પાછું આ સત્સંગનો પ્રતાપ એવો છે, આ મહારાજ આપણને એવા મળ્યા છે, તો ધારીએ તો કઈ કઠણ પણ નથી. સંકલ્પ કરે, અભ્યાસ કરે તો મહારાજની કૃપાથી થાય એવું છે. આપણે થોડોક પ્રયાસ કરીએ, મહારાજ પરાયણે અંદર આવે એવું નથી, કારણ કે ભગવાન તો ચૈતન્ય છે ને, એટલે આપણે આમ પરાયણે નાખીએ, પણ આપણો પ્રેમ, પ્રાર્થના અને આપણો સંકલ્પ, એટલે આપણા પ્રયાસમાં મહારાજ ભેળા ભળે ને મહારાજ દયા કરે, મહારાજ પધારે, આપણને દર્શન આપે. કે સર્વે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર કરવી, પછી એમ વિચાર કરવો જે હું આત્મા છું.
સ્થૂળ સૂક્ષ્મ કારણ આ ત્રણ શરીરથી પર થાવ, પોતાને બ્રહ્મરૂપની ભાવના કરવી, અક્ષરની ભાવના કરવી કે હું આત્મા છું, એવો વિચાર કરી નેત્રની વૃત્તિ છે તે મન ભેગી ભેળવવી, મનની વૃત્તિ છે તે જાણપણા સન્મુખ કરવી, જાણપણે રૂપ આપણો આત્મા છે, આત્માને વિશે લીન કરવી અને તે આત્માને વિશે ભગવાનની મૂર્તિ ધારવી. પછી જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાનના દર્શન થાય છે તેવા ને તેવા આત્માને વિશે જોવા. સ્વામી ધ્યાન કરાવે ને ત્યારે આપણને કહેતા હોય છે કે આપણે જે દર્શન કર્યા હોય એને સંભાળવા, એ ધ્યાન. જે મહારાજના દર્શન કર્યા હોય એ એવા ને એવા દર્શન થવા જોઈએ ધ્યાનમાં, એમ એવા ને એવા, જેમ હમણાં આગળ કીધું એમ. પણ મહારાજે વચનામૃતમાં એવું લખ્યું છે કે શ્રવણ મનન નિધિધ્યાસ કરે તો સાક્ષાત્કાર થાય. આપણી ઉપાસ્ય સ્વરૂપ હોય એ મૂર્તિ, એમને આપણે દર્શન કરીએ ત્યારે દર્શન કરી એ શ્રવણ કહેવાય, દર્શન. પછી જરાક આંખ મીચી અને જોવું, એવા ને એવા દર્શન થયા. ન થાય તો પાછા આંખો ઉગાડી અને દર્શન કરવા. વળી એકાદ પ્રદક્ષિણા કરીને પાછું જોઈ, એવા ને એવા દર્શન થાય. ન થતા હોય પાછા કરવા. એક એક અંગ ધારવું. મહારાજના ચરણારવિંદ આખી મૂર્તિને સંભાળી અને ચરણારવિંદના દર્શન કર્યા હોય પછી આખો દિવસ એમને સંભાળવા કે મહારાજના ચરણ આવા છે, મહારાજના જમણા ચરણનો અંગૂઠો, એમાં નખ આવો તેજસ્વી, રક્ત ઉપડતો, ઊભી રેખાનું ચિહ્ન. આપણે જે દર્શન કર્યા હોય એને બરોબર આખો દિવસ એનું મનન નિધિધ્યાસ કરવો. પછી એમ કરતા કરતા આખી મૂર્તિ સંભાળવી, એક એક અંગ સંભાળવું અને પછી એમ કરતા કરતા એમનો સાક્ષાત્કાર થાય. એટલે આવો તો નહીં, હજી તો આપણે આ પ્રારંભની વાતો કરી છે બધી. પણ આમાં તો મુક્તાનંદ સ્વામીને મહારાજ કહે કે એવા જેવા દર્શન કર્યા હોય એવા ને એવા, તો એને ધ્યાન કહેવાય. પણ આ પ્રયાસ કરતા કરતા જરૂર થાય, મહારાજની દયાથી થાય. પછી મૂર્તિ સામું જોઈ રહેવું, એવી રીતે ધ્યાન કરવું. એટલે જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાનના દર્શન થાય છે તેવા ને તેવા આત્માને વિશે જોવા, પછી મૂર્તિ સામું જોઈ રહેવું, એવી રીતે ધ્યાન કરવું. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, હે મહારાજ, હવે તમે કહ્યું એવી રીતે હું ધ્યાન કરીશ. શ્રી મુક્તાનંદ સ્વામી મહારાજ પાસેથી ઉઠીને પોતાના આસને આવ્યા અને સાંજના સમયે શ્રીજી મહારાજે જેમ કહ્યું હતું તેવી રીતે આસન વાળીને ધ્યાન કરવા બેઠા અને એક પોર ધ્યાન કર્યું. એક પોર એટલે 3 કલાક. તકલીફ આપણી અહીંયા છે, આપણે આ વાંચી લઈ, કથાય કરી દઈ, કથા સાંભળી લઈ, પણ પછી ટાઈમ હોતો નથી. મુક્તાનંદ સ્વામીએ તો મહારાજે કીધું અને સીધું 3 કલાક બેઠા. ત્યાં શ્રીજી મહારાજની સભા થઈ એટલે સ્વામીએ ધ્યાન પૂરું કર્યું. સભા થઈ ત્યારે સભામાં મુક્તાનંદ સ્વામી મહારાજની પાસે જઈને બેઠા. તે સમયે ગીતાના 2જા અધ્યાયની કથા પ્રાગજી દવે વાંચતા હતા. તેમાં આત્માની વાત આવી. તે ઉપર શ્રીજી મહારાજે અસંગી રહેવું અને ધ્યાન કરવું એવી બહુ વાત કરી. મહારાજે કથા પૂરી થઈ, એની ઉપર મહારાજે પછી વાતો કરી કે અસંગી રહેવું, ધ્યાન કરવું, એ જ વાતો થઈ. પછી મુક્તાનંદ સ્વામી સભામાંથી ઉઠીને રાતના 10 વાગ્યે પોતાના ઉતારે આવ્યા અને ધ્યાન કરવા બેઠા. પેલા પોર કરી લીધું આજે પાછા સભામાં, અને રાત્રે 10 વાગ્યે પાછા આવી અને ધ્યાન કરવા બેઠા. પછી એવું ને એવું ધ્યાન 5 દિવસ કર્યું. ત્યાં આત્માને વિશે મહારાજના દર્શન થયા.
તો સ્વામીને આત્મામાં સંભાળતા હશે, દર્શન થતા જ હશે, પણ જેવા જોઈએ એવા પ્રત્યક્ષ દર્શન, એવા ધ્યાનમાં દર્શન. એમ સામે બેઠા હોય ને દર્શન થાય એવા ધ્યાનમાં દર્શન. 5 દિવસ સ્વામીએ અભ્યાસ કર્યો અને આત્માને વિશે મહારાજના દર્શન થયા. પછી મુક્તાનંદ સ્વામી સવારના પોરમાં શ્રીજી મહારાજના દર્શન કરવા સારું અક્ષરવરડીમાં ગયા ને મહારાજના દર્શન કરીને પાસે બેઠા. ત્યારે મહારાજે પૂછ્યું કે સ્વામી તમે ધ્યાન કરો છો? ત્યારે સ્વામી કહે હા મહારાજ. ત્યારે શ્રીહરિ કહે તમારે ધ્યાનમાં કઈ દેખાણું? ત્યારે સ્વામી કહે હા મહારાજ, આત્માને વિશે તેજ છે, તેમાં તમારી મૂર્તિ દેખાય છે. એટલે મહારાજ કહે તમે ઠીક અભ્યાસ રાખો છો અને એવો ને એવો અભ્યાસ તમારે કરવો. એટલે હજી તો હું બાકી કે તમારે એવો ને એવો અભ્યાસ તમારે કરવો. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા હે મહારાજ, મારે એમ જ કરવું છે. પછી મુક્તાનંદ સ્વામીએ એવો અભ્યાસ થોડા દિવસ કર્યો. ત્યાં તે જેવી રીતે શ્રીજી મહારાજ પાસે બેઠા હોય અને દર્શન થાય તેવા ને તેવા શ્રીજી મહારાજના દર્શન આત્મામાં થવા લાગ્યા. જેમ ફાનસમાં દીવો દેખાય, ફાનસ જોયું? એમાં દીવો હોય, કાચમાં ટૂંકમાં અને વચ્ચે દીવો હોય. ફાનસમાં દીવો દેખાય તેવી તેજમાં મૂર્તિ અખંડ દેખાવા લાગી. ઓલું ધ્યાન કરતા ત્યારે દેખાતી. અને પછી સ્વામીએ તો એવો અભ્યાસ ચાલુ રાખ્યો મહારાજની આજ્ઞાથી, તમે અભ્યાસ ચાલુ રાખજો. પછી તો અખંડ જેમ ફાનસમાં દીવાના દર્શન થાય એમ તેજમાં મૂર્તિ અખંડ દેખાવા લાગી. તેથી મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયા. મુક્તાનંદ સ્વામી એવા પાછી વૃત્તિવાળા પરમહંસ હતા. એકવાર મહારાજ તેમને કોઈ વાત કહે તો તે અભ્યાસ કરીને જીવનમાં સાક્ષાત્કાર કરતા હતા. આપણે તેમના જીવનમાંથી આ શીખવા જેવું છે. કેવા બળિયા છે સ્વામી! આપણે તો મહારાજને અને સ્વામીને સંભાળી અને બળિયા થવાય એવો પ્રયાસ કરીએ, એના છે. અને એમનો ગુણ આવે અને એમને સંભાળી પ્રાર્થના કરી તો જરૂર આપણને બળ મળે. પણ પુરુષાર્થ તો આપણે કરવો પડે. એ તો કરી ન દે. આપણને બધું સાધન આપી દીધા. કેવા સરસ આ ઇન્દ્રિયો, અંતઃકરણ, આવું શરીર મહારાજે આપ્યું આપણને. કેવી દયા, કેવી દયા! અને એનાથી મોટામાં મોટી દયા તો એ કરી આપણે માટે મહારાજ અહીંયા આવ્યા. આ બધું આપ્યું હોત ને મહારાજ ન આવ્યા હોત તો, એનો યોગ ન થયો હોત તો, આપણે માટે જ મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા. એ મહારાજ આપણને મળ્યા. આ મહારાજની કેવી મોટી દયા! અને પાછા આપણને એવા યોગમાં મૂક્યા છે. આપણે જે મહંત સ્વામીની કથા વાર્તા સાંભળી છે એ વચનામૃતના મૂળ સિદ્ધાંતો અને મહારાજનો મહિમા, મહારાજમાં જોડાવાની એવી જે મૂળ વાતો મળે છે, અનુભવની વાતો મળે છે. મહારાજ સ્વામીની વાતોમાં એવું લખ્યું, ભગવાન રાજી થાય તો શું આપે? ભગવાન રાજી થયા કેમ ખબર પડે? બહુ મોટી જોબ મળે, અમેરિકામાં આવવા મેળવી, ભગવાન રાજી થાય તો શું આપે? ભગવાન એમની મૂર્તિ આપે. ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું, જેની ઉપર ભગવાન રાજી થાય ને એને સારી બુદ્ધિ આપે, હવળું લેવાની બુદ્ધિ આપે અને સાચા સંતનો યોગ આપે. એ ભગવાનનો રાજીપો
એવા સાધુનો યોગ આપે. કારણ કે યોગ વિના આ વસ્તુ આવે નહીં. તો આપણને આ કળિયુગમાં અત્યારના સમયમાં આવો યોગ મળ્યો છે કે આપણને ભગવાનમાં જોડનારા, મહારાજમાં જોડનારા અને એવા સંતો મળ્યા. અને આપણને એવી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિની વાતો સાંભળવા મળે છે. આ મોટા સંતોના જીવનમાં એના દર્શન થાય છે, એમના મુખે સાંભળવા મળે છે. આપણને આ યોગ મળ્યો છે. આ ભગવાનની મોટામાં મોટી આપણી ઉપર કૃપા થઈ છે. શ્રીજી મહારાજે અતિ દયા કરીને મહારાજ આપણે માટે જ પધાર્યા. અને આ મહારાજની મૂર્તિ આપણને મળી. મોટા સંતોએ તિલ, ચીન મહારાજની મૂર્તિના એ કેવા વર્ણવ્યા, કેવા પદો બનાવ્યા છે, ધ્યાન થાય. મહારાજના લીલા ચરિત્રો સંતોએ કેવા ગૂંથી રાખ્યા. મુક્તાનંદ સ્વામીએ જ બધો સંગ્રહ કર્યો છે. આપણને કેવી મોટી ભેટ આપતા ગયા છે. એટલે આવા ઇન્દ્રિયો, અંતઃકરણનો સાજ ભગવાનને દયા કરીને આપણને આપ્યો. હજી આપણું મન સક્ષમ છે. મહારાજનું શ્રવણ, મનન, નિધિધ્યાસ કરવો હોય તો ધીમે ધીમે ગાવા માંડે. પછી તો મનન શું થાય, યાદ ન રહે. ભગવાનનો મહિમા સ્થિર કરવો હોય તો પછી આપણી બુદ્ધિ જ ઘસાવા માંડે. દર્શન કરી અને સાક્ષાત્કાર કરવો છે, પછી આંખું જ આખી માંડે પડવા. આંખથી જેવું છે એવું દેખાય છે, હજી તો છે. જેને આંખ ન હોય બિચારા શું કરે? જેને જોયું જ નથી તો સંભારે કેમ? આપણી ઉપર મહારાજે કેવી કૃપા કરી છે, કેવી આંખો આપી છે. આપણને મહારાજનું દર્શન થાય છે, મહારાજની મૂર્તિના. મન ભગવાને આપ્યું છે. તો આ સર્વે સાજનો ઉપયોગ કરી અને મહારાજ કૃપા કરીને પધાર્યા. અને મહારાજ તો આપણને પોતાનું દાન કરવા જ પધાર્યા છે. મહારાજ દર્શન આપે ને એને માટે શબ્દ એવું વાપરે ભગવાન. એ ભગવાન દર્શન દાન દે છે. દર્શન દાન કહેવાય. અને મોટામાં મોટું દાન કયું? કોઈ બહુ મોટું દાન કરે, કોઈ લાખ ને કરોડ ને એવા દાન કરે. મોટું દાન કયું કહેવાય? સુખની આરે હરખાવાય ને તો ભગવાનની મૂર્તિમાં બધું સુખ રહ્યું છે. અને મહારાજ પોતાના સ્વરૂપનું દાન કરે છે. એ દર્શન આપે એટલે શું કહેવાય? દર્શન દાન. આ મહારાજ તો મોટા દાનેશ્વરી છે. એ દાન દેવા બે પોતાનું સર્વસ્વ દાન, પોતે ભક્તને વશ થઈ જાય છે. ભગવાન દર્શન દાન દેવા પધાર્યા. આપણે સવારે માનસી પૂજા કરતા હોય, મહારાજ ઓરડામાં પોઢ્યા હોય, જાગે, ઢોલિયા પર જરાક મહારાજ આમ બેઠા થાય ને બેસે. પછી આપણે મહારાજને પ્રાર્થના કરી, ચરણ સ્પર્શ કરીને, મહારાજ સંતોને, ભક્તોને દર્શન દાન દેવા પધારો. બધા રાહ, મંગળાના દર્શન કરવા બધા રાહ જોતા હોય. મહારાજ દર્શન દાન દેવા પધારે. પોતાનું દાન, દર્શનનું દાન આપે. અને એ ચિંતામણી આવી જાય, મહારાજ આવી જાય તો સર્વસ્વ આવી જાય. અને આજે કેવો મહિમા મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધો કે આ કરોડ જન્મની કસર એક વાતમાં ટળી જાય કે આ મૂર્તિને આકારે વૃત્તિ થાય.
તો એના કર્મ માત્ર બળી જાય, નિર્ગુણ ભાવને પામી જાય, ગુણાતીત થઈ જાય ને ભગવાનનો એ મુક્ત બની જાય. એવો મહિમા ભગવાનની મૂર્તિનો છે, ભગવાનના સંબંધનો છે, ધ્યાન સ્મરણનો છે. મુક્તાનંદ સ્વામી પોતાના જીવન દ્વારા આપણને આ શીખવાડે છે. અને મહારાજ સ્વામીની સાથે જે વાતો થઈ હોય આ સંતોએ લખી રાખી તો અત્યારે આપણને પણ જાણે પ્રત્યક્ષ જ હોય એવું આપણને અનુભવાય છે. આ વાતાવરણ આપણને મળ્યું છે. હવે જીવમાં બળ લાવીને મહારાજનો આપણો સંબંધ વધે, મહારાજને નજીક થવાય એવો આપણે પ્રયાસ કરીએ. પછી મહારાજ મુક્તાનંદ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણને પુરુષાર્થ કરવાનું બળ મળે અને આપણી ઉપર કૃપા થાય. સહજાનંદ સ્વામી મહારાજ.